परम कृपाळु परमात्मा भगवान वृंदावन विहारी बालकृष्ण भगवान ठाकुर जी भगवान द्वारकाधीश जेमनु वांगमय स्वरूप श्रीमद भागवत महापुराण छे एवा महापुराणना चरणों कोटि कोटि वंदन करिए। अहिया उपस्थित विद्वतवर्यो, साधु संतो, ब्राह्मणों, आप सौ श्रोताजनों, अतिथिओ, तेमना हृदय में विराजमान परम चेतना ने वंदन करिए, नमस्कार करिए। श्रीमद भागवत ज्ञान यज्ञ बीजो दिवस प्रथम सत्र प्रातः संध्या दरेके जीवात्माओनी 3 संध्या एमानी प्रातः संध्या मारा ने तमारा जीवननी अंदर अपना महापुरुषोए बतावेली 3 संध्या त्रिकाल संध्या अद्भुत संस्कृति अपना ऋषि मुनिओए आपने बतावी। जेमनी कृपाथी आ जीवन चाले छे तेमने याद करवा ए आपणी संध्या छे। प्रातःनो समय थाय आपणी आंखों खुले आपणी ऊंघ उड़े एने परमात्मानो उपकार मानीए, कारण के भगवाननी कृपाथी ज आपणे जागी शकीए छीए। परमात्मानी कृपाथी ज आपणे अन्न पचावी शकीए छीए। એટલા માટે ભોજન પહેલા પણ પરમાત્માનું સ્મરણ, પરમાત્માનો ઉપકાર અને રાત્રિના સમયે પરમાત્માની કૃપાથી જ આપણે ઊંઘી શકીએ છીએ। એટલા માટે પરમાત્માનો ઉપકાર આ 3 સમયે માનવો એ આપણી ત્રિકાળ સંધ્યા છે। એવી પ્રાતઃ સંધ્યા આપ સૌ પોતપોતાની રીતે જે દેવી દેવતાઓને માનતા હોય એને અનુરૂપ પ્રાતઃ સંધ્યા કરી યજ્ઞશાળાની અંદર આપણે વિરાજમાન થયા। ગઈકાલે ભાગવતના મહાત્મયની અંદર જ્ઞાન યજ્ઞની કથા બતાવી। तप यज्ञ, दान यज्ञ, द्रव्य यज्ञ अने अहिया ज्ञान यज्ञनी कथा महापुरुषोए बताव्યું ज्ञान यज्ञ श्रेष्ठ छे। सत्संग छे ते ज्ञान यज्ञ छे अने आ ज्ञान यज्ञ द्वारा दरेक जीवात्माओनुं कल्याण छे। अहिया ज्ञान यज्ञनो महिमा गवायो छे। ज्ञान यज्ञनी अंदर वक्ता, श्रोताओ अने दरेक जीवात्माओ एमनुं कल्याण करनार छे आ ज्ञान यज्ञ। एवा ज्ञान यज्ञनो प्रारंभ महात्म्यनी कथाथी थयो। 4 अध्यायनी कथा आपणे जोई। आत्मदेव ब्राह्मणનું दृष्टांत જોયું। ગૌકર્ણ મહારાજે પિતાને આપેલું જ્ઞાન એ કથા જોઈ અને હવે મહાત્મ્યના 5મા અધ્યાયની અંદર ધુંધુકારી નામનો પ્રેત છે એને મુક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય એવી કથા भागवत माथी प्राप्त थई छे। આપણે સૌ જાણીએ છીએ ધુંધુકારીએ અનેક અકર્મ કર્યા। 5 ગણિકાનો સંગ થયો। આધ્યાત્મિક અર્થમાં બતાવ્યું શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ। આ 5 ગણિકાઓના સ્પર્શથી મારા અને તમારા જીવન છે એ બગડે છે અને અંતે આ દરેક જીવાત્માને પ્રેત યોનિની પ્રાપ્તિ થાય છે એવું ધુંધુકારીનું દૃષ્ટાંત છે।
પ્રેત યોનિની પ્રાપ્તિ થઈ. ગૌકર્ણ મહારાજ કાશી વિદ્યાભ્યાસ કરી પોતાના ગામની અંદર પધારે છે. મધ્યરાત્રિના સમયે ગૌકર્ણ મહારાજને પોતાના ભાઈનું પ્રેત સ્વરૂપે દર્શન થયું. ગૌકર્ણ મહારાજે પ્રશ્ન પૂછ્યો કે હે ભાઈ, તારા જ્યારે મને સમાચાર મળ્યા કે તારું મૃત્યુ થયું છે, ત્યારે મેં ગયાજીએ તારું શ્રાદ્ધ કર્યું છે, છતાં પણ જે તને શાંતિ નથી? ત્યારે ધુંધુકારી કહે છે, હે મહારાજ, હે ભાઈ, ભાગવતમાં લખ્યું છે, એક ગયા શ્રાદ્ધ નહીં 100 ગયા શ્રાદ્ધ કરવાથી પણ મને સદગતિની પ્રાપ્તિ નહીં થાય, કારણ કે મારા કર્મ એવા છે. ગૌકર્ણ મહારાજે વિચાર કર્યો કે જે જીવાત્માની પાછળ 100 ગયા શ્રાદ્ધ કરવાથી મુક્તિ ન મળે તો એની પાછળ શું કરવું? મનમાં વિચાર કર્યો. મધ્યરાત્રિ હતી, રાત્રિ પસાર થઈ, વિચારમાં ને વિચારમાં ઊંઘ ન આવી. મારા ભાઈને મુક્તિ કઈ રીતે? આ એક પ્રશ્ન છે. પ્રશ્ન એ બહુ મોટી વાત છે. શાસ્ત્રોની અંદર બતાવ્યું છે કે જ્યાં જ્યાં પ્રશ્નો થયા ને સાહેબ, ત્યાંથી આપણને એક અદ્ભુત ગ્રંથોની પ્રાપ્તિ થઈ છે. અહીંયા ભાગવત ઋષિઓના પ્રશ્નોથી જ પ્રાપ્ત થયું છે. 88,000 ઋષિઓએ સૂતજીને નૈમિષારણ્ય નામના વનની અંદર પ્રશ્ન કર્યો. પરીક્ષિત મહારાજે ગંગાજીના કિનારા ઉપર સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો, જેનું મૃત્યુ નજીક હોય તેને શું કરવું? એમાંથી ભાગવતની પ્રાપ્તિ છે. રામાયણની કથા આપણે જોઈએ તો માં પાર્વતીએ, માં સતીએ બંને અવતારોની અંદર ભગવાન મહાદેવને પ્રશ્ન કર્યો, ત્યારે રામાયણની પ્રાપ્તિ થઈ છે. અને કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એને અર્જુન એક પછી એક પ્રશ્ન કરે અને ભગવાન દ્વારકાધીશ એના દરેક પ્રશ્નના જવાબ આપે. એમાંથી આપણને ગીતાજીની પ્રાપ્તિ થઈ છે. અહીંયા પણ ગૌકર્ણ મહારાજનો પ્રશ્ન છે, મારા ભાઈને મુક્તિ કઈ રીતે? પણ પ્રશ્ન કેવો હોવો જોઈએ, કોને પૂછવો જોઈએ, કયા સમયે પૂછવો જોઈએ, એ બહુ મોટી વાત છે. માત્ર જાણવા માટે જ નહીં, માત્ર પરીક્ષા માટે જ નહીં. વક્તાઓ કેટલા વિદ્વાન છે અથવા તો આપણા ગુરુ કેટલા વિદ્વાન છે, આવું આપણે એની પરીક્ષા કરવા માટે જો પ્રશ્ન પૂછતા હોય તો એ પ્રશ્નનો જવાબ ન મળે. પણ મારા અને તમારા હૃદયની અંદર આ પ્રશ્નના જવાબની કંઈક લાગણી હોય, આપણું કલ્યાણ થાય, એના માટે જો પ્રશ્ન હોય ને તો એ પ્રશ્ન તમારે મહાપુરુષોની પાસે રજૂ કરવો ના પડે, ભાગવતજીની પાસે રજૂ કરવો ન પડે. આ મહાપુરુષોની, આ ભાગવતની, આ ગ્રંથોની આ તાકાત રહેલી છે સાહેબ. બસ તમે બેસી જાઓ તેમની સામે, એ પ્રશ્નનો જવાબ મળે. અહીંયા ગૌકર્ણ મહારાજને આ જ થયું. પ્રશ્ન હતો, મારા ભાઈને મુક્તિ કઈ રીતે? સવારનો સમય, પ્રાતઃ સંધ્યા, બ્રાહ્મણનો દીકરો ભગવાન સૂર્યને અર્ઘ્ય આપતો હોય, ભગવાન સૂર્યની પ્રાર્થના કરે છે ગૌકર્ણ મહારાજ પ્રાતઃના સમયે. અને અહીંયા સૂતજી મહારાજ મહાત્મ્યના 5મા અધ્યાયની અંદર 40મા શ્લોકની અંદર ભગવાન સૂર્યની પ્રાર્થના બતાવે છે. તુભ્યમ નમો જગત સાક્ષી બ્રૂહિ મે મુક્તિ હેતુકમ તચ્છુત્વા દૂરતઃ સૂર્યા સ્ફુટમિત્યભ્યભાષત સ્ફુટમિત્યભ્યભાષત. તુભ્યમ નમો જગત સાક્ષીન. ગૌકર્ણ મહારાજે ભગવાનને આવું કહ્યું છે, હે ભગવાન, તમે કોણ છો? તો કે જગત સાક્ષીન, આખા જગતના તમે સાક્ષી છો. સૂર્યોદય થાય અને સૂર્યાસ્ત થાય ત્યાં સુધી આ પૃથ્વીલોક ઉપર જે પણ જીવાત્મા જે કર્મ કરે છે એ કર્મના સાક્ષી સ્વરૂપે છે. એટલું જ નહીં, પણ આગળ એક શ્લોકની અંદર મહાપુરુષોએ બતાવ્યું,
નમઃ ધર્મ પ્રબોધાય નમસ્તે કર્મ સાક્ષિણે નમઃ પ્રત્યક્ષ દેવાય ભાસ્કરાય નમો નમઃ ભાસ્કરાય નમો નમઃ. હે પરમાત્મા, તમે જગતના સાક્ષી છો. પછી આગળ શું કીધું? નમઃ ધર્મ પ્રબોધાય નમસ્તે કર્મ સાક્ષિણે નમઃ પ્રત્યક્ષ દેવાય. હે પરમાત્મા, આ જગતના તમે પ્રત્યક્ષ દેવ છો, કર્મના સાક્ષી અને પ્રત્યક્ષ દેવ. હું તમને નમસ્કાર કરું છું. બસ ભગવાન સૂર્યને નમસ્કાર થયા, ભગવાન નારાયણ સમજી ગયા આ બ્રાહ્મણનો દીકરો આજે દરરોજ મારી પૂજા કરે, દરરોજ મારી સંધ્યા કરે, અર્ઘ્ય અર્પણ કરે, પણ આજે એના અર્ઘ્યની અંદર કંઈક પ્રશ્ન છુપાયેલો છે. સાહેબ, દરેક જે દેવની સામે તમે જાઓ છો ને, જે મંદિરે તમે જાઓ છો, જે મૂર્તિને તમે માનો છો, જે મૂર્તિને તમે પૂજા કરો છો, જે ગ્રંથને તમે સાંભળો છો ને, એની સામે તમે દરરોજ જતા હોય અને જ્યારે તમારા મનની અંદર કંઈક પ્રશ્ન હોય તે દિવસે તમે જાઓ ને, એ દર્શનની અંદર ઘણો બધો ફેર છે, એ પ્રાર્થનાની અંદર ઘણો બધો ફેર છે, ઘણી બધી તફાવતતા બતાવે છે. આપણે આપણા ઠાકોરજીની, આપણા ભગવાનની દરરોજ પૂજા કરીએ છીએ, દરરોજ એને યાદ કરીએ, દરરોજ એને ભોગ લગાવીએ, પણ સાહેબ જ્યારે મારા અને તમારા જીવનની અંદર કંઈક પ્રશ્ન હોય અને એ પ્રશ્ન સામે ભગવાનની સામે આવે એટલે એ પ્રશ્નનો માર્ગ પરમાત્મા આપણને, મૂર્તિ ક્યાં બોલે છે? કોઈ દિવસ મૂર્તિ બોલી જ નથી. મૂર્તિઓની આપણે પૂજા કરીએ છીએ, મૂર્તિ બોલતી નથી. મૂર્તિઓને આપણે ભોગ લગાવીએ છીએ, મૂર્તિઓ ભોજન કરતી નથી, આરોગતી નથી. અને એટલા માટે જ યાદ રાખજો વાલા ભક્તો, મૂર્તિ બોલતી નથી ને એટલા માટે એની પૂજા થાય છે, મૂર્તિ આરોગતી નથી ને એટલા માટે એને ભોગ લગાવાય છે. જ્યારે મૂર્તિ બોલવાની શરૂ કરશે ને ત્યારે આપણે એની પૂજા કરતા બંધ થઈ જશું. આ કટુ સત્ય છે. ભગવાન ભોગ જમશે, ભોગ લગાવતા બંધ થઈ જશું. પરમાત્મા બોલતો નથી, મૌન છે, એટલા માટે એની પૂજા છે, એ મૂર્તિની પૂજા છે. એક ભગવાનનો ભક્ત ભગવાનના મંદિરે જાય, ભગવાનની દરરોજ પ્રાર્થના કરે, ભગવાનનું સ્મરણ કરે, ભગવાનની પૂજા કરે, પણ મૂર્તિ ક્યારેય કઈ બોલે નહીં. એમના ભક્તને એમ થયું કે આ ભગવાન તો જો, હું દરરોજ એમની પૂજા કરું છતાં પણ એ કઈ બોલે નહીં, સાવ મૌન રહે. આપણા સુખ ને દુઃખ એને ખબર હોવા છતાં આપણી સામે કેમ કઈ બોલતો નથી? ભગવાનનો ભક્ત તો ભગવાનની પ્રાર્થના કરી કે ભગવાન તમે પ્રસન્ન થાઓ, મારે તમારું કામ છે, મારે તમારા પ્રશ્ન છે, મારે તમને પ્રશ્ન કરવો છે. અને ત્યારે ભગવાનની મૂર્તિમાં ચૈતન્ય આવ્યું અને આ જે ભક્ત હતો એ ભક્તને કહ્યું કે હે વત્સ, હું તારી ઉપર પ્રસન્ન થયો છું તારી ભક્તિથી, તારી શું ઈચ્છા છે? ત્યારે આ ભક્ત કહે કાંઈ ઈચ્છા નથી ભગવાન, કાંઈ માગવું નથી, પણ તમે મૌન રહો છો એનું કારણ શું? મૂર્તિ સ્વરૂપે તમે ક્યારેય બોલ્યા જ નથી. અમને એવી ઈચ્છા હોય કે અમે તમારી સામે આવીએ તો તમે અમારી સામે બોલો. અને ત્યારે ભગવાન કહે છે હે વત્સ, મૂર્તિ મૌન છે ને એટલે જ એની પૂજા છે. એવું કેમ ભગવાન? તો કે તારે અનુભવવું છે? તો કે હા, મારે અનુભવવું છે કે મૂર્તિ મૌન હોય તો જ એની પૂજા થાય, નહીતર ન થાય. અને ભલે મૂર્તિ મૌન હોય પણ એમનો ભક્ત મૂર્તિની સામે જાય ને એટલે પરમાત્મા તેની સાથે મૌન ભાષાની અંદર પણ વાત કરતા હોય છે. આ તાકાત છે ભગવાન અને ભક્તના પ્રેમની, આ તાકાત છે ભગવાન અને ભક્તની ભક્તિની. હવે એને એ અનુભવ કરાવવા માટે ભગવાને એક લીલા કરી છે, એક દ્રષ્ટાંત છે આપણને સમજાવવા માટે કે ભક્ત છે એને ભગવાન બનાવવામાં આવ્યા, મૂર્તિની અંદર બિરાજમાન કરવામાં આવ્યા, ભક્ત હતા એને.
અને ભગવાન છે તે ભક્ત બની ગયા, મંદિરની અંદર બેસી ગયા. એને કહ્યું કે સવારથી સાંજ સુધી વત્સ તારે ભગવાનની મૂર્તિમાં બિરાજમાન રહેવાનું, શરત એટલી કે કાંઈ બોલવાનું નથી. કોઈ પ્રાર્થના કરે તો તારે બોલવાનું નથી, મને મંજૂર છે. આ ભક્ત ભગવાન બન્યું એવું. સવારનો પ્રહોર, મંદિર ખુલ્યું. એક કરોડપતિ માણસ, ધનવાન માણસ ભગવાનના દર્શન કરવા માટે આવ્યા. ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા, ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા કે હે ભગવાન, તે અમને ઘણું બધું આપ્યું છે તારી કૃપાથી, પણ આજના દિવસે મને એક લોટરી લાગવાની છે. જો તારી કૃપા થઈ જાય અને એ લોટરી લાગી જાય તો મારા દરેક કાર્ય સંપન્ન થઈ જાય. આવી પ્રાર્થના કરી, દંડવત નમસ્કાર કર્યા અને ભગવાનના મંદિરેથી ચાલતો થયો. ત્યાં એમના ખિસ્સામાં અઢળક સંપત્તિ ભરેલું પાકીટ ત્યાં પડી ગયું. હવે આ ભક્તથી રહેવાયું નહીં. મૂર્તિની અંદર બિરાજમાન ભગવાન થઈને બેઠા હતા. હમણાં હું કહી દઉં કે હે ભાઈ, તું મારા દર્શન કરવા આવ્યો છું, પણ તારું પાકીટ અહીં પડી ગયું. પણ ભગવાન સામે જ બેઠા હતા, બોલવાની મનાઈ હતી. તું આજે ભગવાન છો, તું આજે માણસ નથી. ભગવાનની મૂર્તિ મૌન હોય, ભગવાનની મૂર્તિ બોલે નહીં, તારે જોવાનું છે જે થાય તે. ભક્ત સમજી ગયો, ભગવાને મનાઈ કરી છે બોલવાની. થોડો સમય થયો, બીજો માણસ આવ્યો. એ ગરીબ હતો, દરરોજ ભગવાનના મંદિરે દર્શન કરવા આવે, કોઈ દિવસ કાંઈ માંગ્યું નથી આ માણસે. પણ આજે એમનો પ્રશ્ન છે એમના હૃદયની અંદર. કયો પ્રશ્ન? કે હે ભગવાન, મેં તમારી પાસે કોઈ દિવસ કાંઈ માંગ્યું નથી, પણ આજે મારે મારી દીકરીના લગ્ન કરવા છે અને મારી પાસે કાંઈ નથી. હું મારી દીકરીના લગ્ન કઈ રીતે કરી શકીશ? દંડવત નમસ્કાર કર્યા. જે ધનવાન માણસનું પાકીટ પડેલું હતું એ આ ગરીબ માણસને મળ્યું. લઈને ચાલતો થઈ ગયો. હજી વાત પૂરી નથી. એ હાલતો થઈ ગયો. જેવો એ માણસ એ સંપત્તિનું પાકીટ લઈ અને ચાલતો થયો, ભક્તરૂપી ભગવાનને બોલવાનું મન થયું કે ભાઈ, આ તારું નથી, તું શું કામે લઈ જાસ? પણ સામે ભગવાન બેઠા હતા, બોલાય તેમ નહોતું. ખાલી આ દ્રશ્ય જોવાનું છે. ત્રીજો માણસ આવ્યો. પેલો ધનવાન, જેની સંપત્તિ પડી ગઈ. બીજો ગરીબ, જેની દીકરીના લગ્ન થયા હતા, એ પાકીટ લઈને નીકળી ગયો. હવે ત્રીજો વ્યક્તિ આવ્યો કે જે નાવ ચલાવનારો નાવિક હતો. એને દરિયાઈ સફર કરવા જવાની હતી. એટલે ભગવાનને જ્યારે દરિયાઈ સફર કરવા માટે નીકળે, પ્રવાસ કરવા માટે, ત્યારે ભગવાનને નમસ્કાર કરે કે હે ભગવાન, અમે અત્યારે દરિયાઈ સફરનો પ્રારંભ કરીએ છીએ, તો કોઈ આપત્તિ ન આવે, દરિયાની અંદર કોઈ તોફાન ન આવે અને નિર્વિઘ્ને અમારી યાત્રા સંપન્ન થાય, એટલા માટે અમે તમને નમસ્કાર કરવા માટે આવ્યા છીએ. જેવા દંડવત કર્યા, એમાં બન્યું એવું, એટલા સમય સુધીમાં સાવકાર માણસનું જે પાકીટ પડી ગયું હતું એ પોલીસને લઈ અને મંદિરે આવ્યું. અહીંયા મારું પાકીટ પડી ગયું છે. અને જે સમયે પોલીસને લઈ અને આ ધનવાન માણસ મંદિરે આવ્યો, ત્યારે આ નાવિક એ ભગવાનની પ્રાર્થના કરતો હતો. એની ઉપર શંકા ગઈ પોલીસને કે મારા પછી આ જ માણસ દર્શન કરવા માટે આવ્યો છે. પોલીસને કહ્યું, આની પૂછપરછ કરવા માટે તમે આમને પોલીસ સ્ટેશને લઈ જાઓ. જેવા આ માણસ, નિર્દોષ માણસે કહ્યું કે ભાઈ, મેં તમારું ધન લીધું નથી, બાવડું પકડી અને પોલીસ જેવા એ પોલીસ સ્ટેશન તરફ આગળ વધ્યા, ત્યારે આ જે ભક્ત બનેલો ભગવાન હતો ને, એનાથી આ જોવાયું નહીં, એનાથી આ રહેવાયું નહીં. ભગવાન સામે બેઠા હતા, તોય મૂર્તિમાંથી પ્રગટ થઈ અને પોલીસને કહ્યું કે આ નિર્દોષ છે, આ નિર્દોષ છે, તમે આને ન લઈ જાઓ, તમે આને ન લઈ જાઓ. છેવટે માણસ હતો ને, એટલે એનાથી બોલાઈ ગયું. બન્યું એવું, જે નિર્દોષ હતો એને છોડી દેવામાં આવ્યો. આ માણસને બધી ખબર હતી, ભગવાન બન્યો હતો ને એટલા માટે. જેને પાકીટ લીધું હતું એ ગરીબ માણસની પાસેથી પાછું પાકીટ લઈ લેવામાં આવ્યું, એને જેલમાં પૂરવામાં આવ્યો અને જે ધન જેને હતું એને પાછું આપ્યું. એટલે માણસને એમ થયું કે મેં બહુ સારું કાર્ય કર્યું, બોલ્યો એટલે ભગવાનનો ભેટો થયો. ભગવાન કહે, તું જે બોલ્યો, મેં તને ના પાડી હતી, છતાં પણ તું બોલ્યો, એનું પરિણામ બહુ ખરાબ આવ્યું છે. બધાને દુખી કર્યા છે તે બોલીને. એટલા માટે મૂર્તિ જ્યાં સુધી મૌન છે ત્યાં સુધી સારી છે. તો કે ભગવાન, મને કાંઈ સમજાણું નહીં, હું તો સાચું જ કર્યું છે, મેં જે કર્યું છે, જેનું જે હતું એને મેં પાછું આપ્યું. નહીં, એવું નથી. જે ધનવાન માણસ હતો એ દરરોજ મારા મંદિરે દર્શન કરવા આવતો હતો ને, એને કોઈ દિવસ મારી દાન પેટીમાં કોઈ દિવસ કાંઈ નથી નાખ્યું, માત્ર માગીએ જ રાખ્યું છે એને.
એટલા માટે એનું ધન ત્યાં પડી ગયું છે. અને જે ગરીબ માણસ છે એમની દીકરીના લગ્ન થવાના હતા એને કોઈ દિવસ કાંઈ માંગ્યું નથી, એટલે એમનું ધન મેં એમને સગવડતા કરીને અપાવ્યું છે. અને જે નાવિક હતો એ દરિયાની અંદર જવાનો હતો, ત્યાં 2-3 દિવસ તોફાન આવવાનું હતું, એટલા માટે પોલીસ એને જો જેલમાં લઈ જાય અને 2-3 દિવસ ત્યાં એને રાખે તો એ તોફાન શાંત થઈ જાય અને એની નિર્વિઘ્ને યાત્રા સંપન્ન થઈ જાય. તે યાત્રા પણ સંપન્ન ન થવા દીધી, દીકરીના લગ્ન પણ ન થવા દીધા, અમારી બધી વ્યવસ્થાની અંદર ગોટાળો કર્યો. તે બોલ્યો એટલે માણસ છે ને એ બોલે છે ને ગોટાળા કરે છે, ભગવાન છે ને મૌન છે અને રક્ષા કરે છે. એટલા માટે મૂર્તિ મૌન છે, અને મૂર્તિ મૌન છે એટલા માટે એમની પૂજા છે. ભગવાનને આપણે ભોગ લગાવીએ છીએ, ભગવાન ભોજન કરતો નથી એટલા માટે આપણે એને ભોગ લગાવીએ છીએ. સત્યનારાયણ ભગવાનની કથા હોય અને કેટલા બધા માણસોનો પ્રસાદ બનાવ્યો હોય અને એ પ્રસાદ આપણે ભગવાન સત્યનારાયણને ધરાવીએ અને એ ભગવાન સત્યનારાયણ બધો જમી જાય તો બીજી વખત આપણે વાટકીમાં જ ધરાવીએ. આપણે બહુ તૈયાર છીએ, બહુ હોશિયાર છે. આ ભગવાન નથી જમતો એટલે ત્રાસને મોઢે મોઢે 56 ભોગ ધરાવીએ છીએ ભગવાનને, નથી જમતો એટલે. પણ હા, ભગવાન જમતો નથી એટલે એનો અર્થ એવો નથી કે એને જમાડવા નહીં. ભગવાન ભાવ જમે છે, ભગવાન પ્રેમ જમે છે, ભગવાન સુગંધ જમે છે. કઈ રીતે? તો કે તમે કોઈ પણ એક પુષ્પ લ્યો, ગુલાબનું પુષ્પ હોય, એ ગુલાબનું પુષ્પ એનું તમે વજન કરો તો એ પુષ્પનો વજન થશે 10 ગ્રામ 20 ગ્રામ. પછી એની તમે સુગંધ લ્યો અને પાછો એ પુષ્પનો વજન કરો તો એ પુષ્પનો વજન ઓછો ન થાય, એટલો ને એટલો જ રહે. એવી રીતે ભગવાનને ધરાવેલા 56 ભોગ છે ને એમાંની સુગંધ પરમાત્મા ગ્રહણ કરે છે, એમાંથી કઈ ઓછું ન થવા દે ભગવાન. એટલા માટે ભગવાનને ભોગ ધરાવવાનો છે. પરમાત્મા મૌન છે. ભગવાન દરેક પ્રશ્નના જવાબ મને અને તમને આપે છે કાયમ માટે, પણ એ સ્થિતિ, એ અધિકાર મારે અને તમારે મેળવવો પડે. ગૌકર્ણ મહારાજે અધિકાર મેળવ્યો છે એટલે ભગવાન સૂર્યને આજે નમસ્કાર કર્યા. ભગવાન નારાયણ સમજી ગયા છે કે શા માટે આજે બ્રાહ્મણ મને અર્ઘ્ય આપે છે. ગૌકર્ણ મહારાજ મૌન છે. સૂર્યનારાયણ ભગવાને આકાશવાણી દ્વારા ગૌકર્ણ મહારાજને કહ્યું છે તારા પ્રશ્નનો જવાબ હું આપીશ. મારા ભાઈને મુક્તિ કઈ રીતે? ગૌકર્ણ મહારાજનો આ પ્રશ્ન અને એના પ્રશ્નના જવાબની અંદર ભગવાન સૂર્યનારાયણ પોતાના મુખેથી માર્ગ બતાવે છે. ગૌકર્ણ મહારાજને 41મો શ્લોક બતાવ્યો છે મહાત્મ્યના 5મા અધ્યાયનો. શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહં વાચનં ગુરુ ઇતિ સૂર્ય પચઃ સર્વે ધર્મ રૂપમ તુ વિશ્રુત. શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કુરુ. હે ગૌકર્ણ મહારાજ, તમારી ભાઈની પ્રેત ગતિમાંથી એને મુક્ત કરવા માટે, એને મુક્તિ આપવા માટે શ્રીમદ ભાગવત મહાપુરાણ શ્રેષ્ઠ છે. સપ્તાહ વાચનમ કુરુ. 7 દિવસ સુધી તમે તમારા ભાઈની પાછળ કથા શ્રવણ કરાવો એટલે એમને સાયુજ્ય મુક્તિની પ્રાપ્તિ થાય. વિચાર કરો તમે, આ સંસારની અંદર આપણા મહાપુરુષોએ કેવી વ્યવસ્થા કરી આપણા માટે. પણ પ્રશ્ન ક્યાં થયો ખબર છે? આજનો જીવાત્મા છે ને શ્રદ્ધાને છોડી અને અંધશ્રદ્ધા તરફ આગળ વધ્યો ને ત્યાં પ્રશ્ન થયો છે. આપણા ભાગવત રૂપી શાસ્ત્રો, રામાયણ રૂપી શાસ્ત્રો, મહાભારત રૂપી શાસ્ત્રને છોડી અને જે બીજા શાસ્ત્રો આજના લોકોએ ઉભા કરેલા છે, આ શાસ્ત્રોને જ્યારે સાંભળવા લાગ્યો ને ત્યારે આપણા અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા છે અને પરમાત્માથી આપણે નજીક હોવા છતાં પણ દૂર થઈ ગયા છે. આપણે ભગવાનની નજીક છીએ, ભગવાન આપણી નજીક છે અને પરમાત્મા તો આપણી નજીક રહેવાનું જ છે. અને પરમાત્મા જો આપણી નજીક ન હોય સાહેબ તો આપણે એક શ્વાસ કેમ લઈ શકીએ? એના વગર શ્વાસ કેમ શક્ય છે? હા, આપણે ભગવાનથી દૂર થઈએ છીએ વારંવાર. પરમાત્મા મને અને તમને ક્યારેય મૂકતો નથી, ઈશ્વર છોડતો નથી. ભગવાન એક વખત જેનો હાથ પકડે ને એને જીવનભર મૂકે નહીં સાહેબ. અને જ્યારે આપણી આ અવસ્થા આવશે, આ સ્થિતિ આવશે કે ભગવાન તું મારો હાથ પકડે, મને જીવનભર છોડતો નથી,
પરમાત્મા હું તારું ચરણ પકડું અને આજીવન ન છોડું, આવી જ્યારે ભાવના મારા ને તમારા હૃદયમાં પ્રગટ થશે ને ત્યારે પરમાત્માની પ્રાપ્તિ થશે. ભગવાન આપણો હાથ પકડે, મારે ને તમારે ભગવાનના ચરણ પકડવાના છે, કાયમ માટે ભગવાનના ચરણોમાં રહેવાનું છે. અહીંયા કેટલું સરસ બતાવ્યું છે ભાગવતની અંદર કે ભાગવત કથા કરવાથી પ્રેત યોનિમાંથી મુક્તિ મળે છે. હવે પ્રેત યોની એટલે શું? પ્રેત યોનીમાંથી મુક્ત શા માટે થવું પડે? આ ભાગવતનો ગૂઢ રહસ્ય, મહાત્મયનું પાયો. મહાત્મય એટલે પાયો ભાગવતનો. ભાગવત સમજવા માટે મહાત્મય સમજવું પડે, અને ભાગવત સમજાઈ જાય એટલે બધા પુરાણો મને અને તમને સરળ બની જાય સમજવા માટે. પ્રેત યોની અકાલ મૃત્યુ હરણમ સર્વ વ્યાધિ વિનાશનમ શિવ પાદોદકેન પિતવા છઠરે ધારયામ્યહમ. આનો અર્થ એવો થાય કે હે ભગવાન શિવ, અકાલ મૃત્યુ હરણમ, અમારું અકાલ મૃત્યુ છે ને એને તમે હરી લ્યો. મારા ને તમારા જીવનમાં મૃત્યુ નિશ્ચિત છે, પણ એ મૃત્યુને મંગલમય બનાવવાનું છે. એટલા માટે ભગવાનને પ્રાર્થના છે, કારણ કે મૃત્યુ જેનું મંગલમય નથી, દુઃખદાયક મૃત્યુ છે, એ જીવ પ્રેત ગતિમાં જાય છે. અને પ્રેત ગતિ છે એ વાયુ સ્વરૂપે છે. આજે તમે બેઠા છો, તમારી આજુબાજુમાં વાયુ એટલે પવન છે, પણ તમે એને દ્રષ્ટિમાન નથી કરી શકતા, જોઈ શકતા નથી. આ પ્રેત છે ને એ મારા અને તમારી આજુબાજુ છે. ઈશ્વર તત્વ, પ્રેત તત્વ, અને આ કઈ પ્રેત તત્વ એટલે કઈ ખરાબ વાત નથી. પ્રેત, ભૂત, આ બધી સૃષ્ટિ ભગવાને જ ઉત્પન્ન કરી છે, ઈશ્વરે જ ઉત્પન્ન કરી છે. પરમાત્માએ જ સુરો અને અસુરને ઉત્પન્ન કર્યા છે. પણ હું અને તમે એ સુર, એ અસુર, એ પ્રેત, એ ભૂત, એને આપણે બીજા રસ્તેથી જોવા લાગ્યા ને, અધર્મના રસ્તેથી જોવા લાગ્યા, અંધશ્રદ્ધાના રસ્તેથી જોવા લાગ્યા ને, ત્યારે આપણને બહુ કષ્ટ પડ્યું છે. આપણા ધર્મની ઉપર બહુ હાનિ થઈ છે. આપણા મહાપુરુષોને ખૂબ દુઃખ પડ્યું છે, કારણ કે આજનો સમાજ, આજનો સંસાર, જેને મહાપુરુષોએ આવા સુંદર મજાના ગ્રંથો આપ્યા, એને છોડી અને આપણે ન જવાની જગ્યાએ જવા લાગ્યા છે. સ્વર્ગ અને નર્ક મારા અને તમારા જીવનમાં અહીંયા જ છે સાહેબ. આ પ્રેત યોની છે એ નર્ક છે. નર્ક એટલે મનુષ્ય હોવા છતાં પણ પશુ માફક જીવન જીવે છે ને, આ મારું અને તમારું પૃથ્વી ઉપરનું નર્ક છે સાહેબ. આ બધા પ્રેતાત્માઓ છે. આ પૃથ્વી ઉપર જ પ્રેતાત્માઓ છે, આ પૃથ્વી ઉપર જ અસુરો છે, આ પૃથ્વી ઉપર જ ભૂત છે. અને મારી અને તમારી અંદર જ 5 ભૂત છે, 5 ભૂતાત્મક આ શરીર છે. તો આ 5 ભૂત, આ પ્રેત, એને આપણે કઈ રીતે માનવા માંડ્યા? મહાનગરમાં, મુંબઈની અંદર ને મહાનગરોમાં તો બહુ સારું છે હજી, કારણ કે હવે આ સ્ટડી વધવા લાગ્યું ને, વિદ્યા અભ્યાસ વધવા લાગ્યો ને, એટલે હવે એને બધું છોડી દીધું. બસ એક જ કામ કરવાનું, છોકરાઓને સમજણા થાય ન થાય ત્યારથી વિદ્યા અભ્યાસ જ કરાવવાનો, આ એક જ વાત નક્કી કરી છે આપણે બધાએ. અને ગામડાઓની અંદર હજી ભણતર નથી ને, આમ માણસ ફ્રી નહીં સારો, નવરો માણા નહીં સારો. અહીંયા ગામડાની અંદર અમારી ભાષા કેવી ખબર છે? અને અમારો તો આ ભાઈ દરરોજનું કર્મ ને, દાદા પિતૃ નડે છે, એની કઈક નિવારણ કરી. તમે વિચાર તો કરો સાહેબ, આ સંસારની અંદર આપણે કેટલાને નડી છીએ નથી વિચારતા, આપણને કોણ કોણ નડે છે એ વિચારીએ છીએ. આપણે કોઈ દિવસ એનો વિચાર્યું કે આપણે કોને કોને નડીએ છીએ? હે, આપણને પિતૃ નડે, આપણને દેવી દોષ લાગે, આપણને ગ્રહ દોષ સતાવે. શા માટે? મેં ગઈકાલે તમને કીધું કે તમારો અધિકાર તમે ભૂલી જાશો એટલે આ દરેક દોષ તમારી ઉપર સવાર થઈ જશે. બધા દોષ છે. સૂર્ય તપે, એ તાપ મારે તમારે સહન કરવો પડશે જો તમારી પાસે છાયાની વ્યવસ્થા નહીં હોય તો. પ્રેત તમે બનશો, પ્રેત તમને હેરાન કરશે જો એની રક્ષા તમારી પાસે નહીં હોય તો. દેવી દોષ લાગશે તમને જો તમારી પાસે એનું કવચ નહીં હોય, દેવી કવચ. તો મારા અને તમારા જીવનની અંદર અનેક ઋણ બતાવ્યા છે સાહેબ. દેવ ઋણ, ઋષિઓનું ઋણ,
પિતૃઓનું ઋણ, આ બધાને ઋણને ચૂકવવા માટે આ દેહ મળ્યો છે, આ મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો છે. આપણે કોનું ઋણ ચૂકવી શક્યા છીએ? અને જ્યારે જ્યારે તમે ઋણ ચૂકવશો નહીં, ત્યારે ત્યારે તમારે આ પૃથ્વી ઉપર આ પ્રેત યોનિમાં ભટકવું પડશે, આ પૃથ્વી ઉપર આવવું પડશે. આ ઋણમાંથી મુક્ત થવાની વાતો છે મહાત્મયની અંદર. પ્રેત દોષ હોય, પિતૃનું ઋણ હોય, પિતૃ નડે નહીં. દેવી દોષ એટલે દેવીનું ઋણ છે મારી ને તમારી ઉપર. મેં તમને કીધું એમ કે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, આ પંચ તત્વ, પંચદેવ મારા ને તમારા શરીરમાં છે. આ શરીરની જે રક્ષા કરે છે એનો ભાગ આપણે આપવો પડે ને. તમે કોઈ પણ માણસની પાસેથી ઉછીના પૈસા લીધા છે તો સમયસર વ્યાજ સહિત તમારે એને પાછા આપવા પડે છે. અને આપણી ગુજરાતી કહેવત છે કે કાંટો કાઢી એનો પણ આપણે ગણ નથી ભૂલતા. તો વિચાર તો કરો, પરમાત્માએ આપણને શું નથી આપ્યું? પરમાત્માએ મને અને તમને શક્તિ આપી છે. આ શરીરની શક્તિ કોણ આપે? માં જગદંબા આપે. મારા ને તમારા શરીરમાં શક્તિનો વાસ છે. એટલા માટે દેવીના ઋણી છે આપણે. આપણા કુળદેવીને આપણે પૂજવી, એને આપણે નમસ્કાર કરવા, એની આપણે પ્રાર્થના કરવી, એના ઋણમાંથી મુક્ત થવા માટે. આપણા પિતૃઓ એના આશીર્વાદથી વંશની વૃદ્ધિ થાય છે. અને એટલા માટે જ આપણી જૂની કહેવત મને યાદ આવે. આપણા ગઈઢિયાઓ છે ને, એ ત્રીજી પેઢીના સંતાનોના જ્યારે જન્મ થાય ને, ત્યારે આપણા બધા કુટુંબના શું કહેવા લાગે ખબર છે? આ દીકરો બરાબર દાદા ઉપર ગયો છે. અથવા તો દીકરીનો જન્મ થાય એટલે કે આ બા ઉપર ગઈ છે આ દીકરી. એવા જેના લક્ષણો, એવું જેની આકૃતિઓ. શા માટે? તો કે પિતૃઓ આપણા પુત્રો બનીને આવ્યા છે સાહેબ. આ વંશની વૃદ્ધિ છે ને એ પિતૃઓની કૃપા છે ને. એટલા માટે 7-7 દિવસ તેમના તર્પણ માટે આ ભાગવત કથાઓ થાય છે. મારે ને તમારે એના ઋણમાંથી મુક્ત થવાનું છે અને આપણા વંશને આગળ ચલાવવાનું છે. એટલા માટે આ છે. પિતૃ નડે છે ને એમાંથી આપણે મુક્ત થવા માટે આ નથી. બસ શબ્દને ફેરવી નાખો. એ પિતૃઓનું ઋણ આજે આપણે ચૂકવવા માટે ભેગા થયા છે. મારા ને તમારી ઉપર આપણા પિતૃઓનું ઋણ છે. આપણા વંશની જ્યાં સુધી વૃદ્ધિ રહેશે ને ત્યાં સુધી આપણે આપણા પિતૃઓના ઋણી રહેશું. યાદ રાખજો. એટલા માટે દરેક દેવતાઓની પૂજા શ્રેષ્ઠ બતાવે છે. એ પ્રેતીઓની પૃથ્વી ઉપર રહે છે પણ દ્રશ્યમાન નથી. ગૌકર્ણ મહારાજ છે, એને ભાગવત કથાની અંદર 7 ગાંઠ વાળી એક વાંસની સોટી રાખી છે. જ્યાં જ્યાં ભાગવત થતી હોય ને ત્યાં 7 ગાંઠ વાળી બ્રાહ્મણ યજમાનને એક સોટી લખી દે છે. આધ્યાત્મિક અર્થ છે આ વાસ. બધા વૃક્ષો એમની અંદર જે વાસ છે ને એમની અંદર ભગવાન શિવ છે. વંશસ્તુ ભગવાન રુદ્ર. વેદોએ કહ્યું છે વંશસ્તુ ભગવાન રુદ્ર. આ વાસની અંદર ભગવાન રુદ્ર, ભગવાન શિવનો વાસ છે. અને એટલા માટે તમે જુઓ, આપણે ત્યાં લગ્નનો પ્રસંગ હોય, જ્યારે મંડપ રોપવા માટે બ્રાહ્મણ આવે ને ત્યારે એ વાસની સોટી લખે છે, માણેક સ્તંભ લખે છે, પીપળાના પાન લખે છે. આ મંડપ જેને જેને દીકરા દીકરીઓના જોયા હશે ને એને ખબર હશે. તો વાસની સોટી એટલે શું? તો કે ભગવાન શિવની પૂજા. પછી માણેક સ્તંભ, એના 4 મુખ એટલે બ્રહ્માજીની પૂજા. અને પીપળો એટલે ભગવાન સ્વયં વિષ્ણુ. બધા વૃક્ષોની અંદર પીપળામાં મારો વાસ ભગવાન કૃષ્ણ ગીતાજીની અંદર કહે છે. તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ 3 દેવની પૂજા. આપણી આ પ્રકૃતિની પૂજા, પ્રકૃતિની અંદર જ પરમાત્મા રહેલો છે. આ પ્રકૃતિને સાચવવાથી, પ્રકૃતિને પ્રસન્ન કરવામાંથી બધા દેવતાઓ આપણી ઉપર પ્રસન્ન થાય છે. એટલા માટે વૃક્ષ વાવો ને વરસાદ લાવો એ પછીની વાત છે સાહેબ. પણ મારો મહાપુરુષ એમ કહે, છોડમાં રણછોડ છે. આ છોડમાં રણછોડ છે. દરેક છોડની અંદર રણછોડ ભગવાનનું પ્રતીક છે બધા. અને એટલું જ નહીં, સજીવ અને નિર્જીવ. સજીવની અંદર તો પરમાત્મા છે જ, પણ દરેક નિર્જીવની અંદર પરમાત્મા છે. તમે વિચાર કરો, મહાપુરુષો ક્યાં સુધી કહી ગયા. એક મહાપુરુષે એવું કહ્યું કે નિર્જીવ વસ્તુનો પણ જો તમે ઉપયોગ કરો ને તો એના પણ તમે ઋણી છો. સજીવના તો છો જ. આ માતૃ ઋણ, પિતૃ ઋણ તો પછીની વાત છે, પણ નિર્જીવ વસ્તુ કોને કહેવાય? અત્યારે તમે તમારા આસન ઉપર બેઠા છો ને, આ આસન છે નિર્જીવ છે.
તમે એની ઉપર આસન ગ્રહણ કરીને બેઠા છો, 1.5 કલાક 2 કલાક 3 કલાક જેટલા બેસશો એ તમારું ઋણ છે. એ ઋણને અદા કરવા માટે મહાપુરુષો એમ બતાવ્યું કે જ્યારે આસન છોડો ને ત્યારે આસનને નમસ્કાર કરજો, એને ઋણમાંથી મુક્ત થવા માટે. અરે ત્યાં સુધી નહીં બહેનો, તમારા ઘરની અંદર વપરાતી દરેક નિર્જીવ વસ્તુઓ છે ને, સાવરણીથી માંડી અને દરેક નિર્જીવ વસ્તુઓ એની અંદર પરમાત્માનો વાસ છે સાહેબ. જે તમે કર્મની અંદર ઉપયોગમાં લ્યો ને એને નમસ્કાર કરજો. અને એટલા માટે તો આપણા મહાપુરુષોએ, આપણા વૃદ્ધોએ આપણા ઘરની અંદર ખાંડણિયાની પૂજા બતાવી. વિચાર તો કરો તમે, ખાંડણિયા. આજના યુવાનોને ખબર ન હોય ખાંડણિયું કોને કહેવાય, પણ જે વૃદ્ધો બેઠા છે ને એને ખબર હોય. જ્યારે વાસ્તુ થાય ને આપણા ઘરે, નવા મકાનનું, જૂના ગામની અંદર આપણે ગૃહ પ્રવેશ કહીએ છીએ, જ્યારે વાસ્તુ પૂજા કરવા માટે બ્રાહ્મણને બોલાવીએ ને. અત્યારે તો આ બધી પરંપરા, કારણ કે ખાંડણિયું જ નથી તો પૂજા ક્યાંથી કરવી? જો ખાંડણિયાની પૂજા, કારણ કે એમાં અનાજ ખાંડવામાં આવતું છે, નિર્જીવ, છતાં પણ એની પૂજા થતી. ત્યાર પછી ઘંટલાની પૂજા, આજની ઘંટી અને ત્યારનો ઘંટલો, જેનાથી અનાજ દળવામાં આવતું, એની પૂજા બ્રાહ્મણો વાસ્તુના દિવસે કરાવતા. ખાંડણિયાની પૂજા કરાવતા, ઘંટલાની પૂજા કરાવતા, પાણીહારાની પૂજા કરાવતા, વરુણદેવની પૂજા કરાવતા, કારણ કે પાણીહારું છે એની અંદર વરુણદેવનો વાસ છે. તમારા ઉમરાની પૂજા કરાવતા, સાવરણીની પૂજા કરાવતા. અરે એટલું જ નહીં, તમે બધા મિસ્ત્રી છો ને, વિશ્વકર્મા ભગવાનના સંતાનો છો સાહેબ. અને વિશ્વકર્મા ભગવાનના સંતાનો છે ને, એ વિશ્વકર્માએ આ સૃષ્ટિની રચના કરી છે. જે સ્થાન બ્રહ્માજીનું છે ને એ જ સ્થાન વિશ્વકર્માનું છે. અને એટલા માટે આપણે વિશ્વકર્મા ભગવાનને યાદ કરીએ. બોલીએ વિશ્વકર્મા ભગવાન કી જય. આ વિશ્વકર્મા ભગવાનના આપણે સંતાનો છીએ. અને વિશ્વકર્મા ભગવાન એ શું કરે તો કે બધા દેવતાઓની નગરીઓ બનાવી છે વિશ્વકર્મા ભગવાન. અને એટલા માટે આપણા ઘરે વાસ્તુ પૂજા કરીએ ને ત્યારે પહેલી પૂજા વિશ્વકર્મા ભગવાનની કરવામાં આવે. વિશ્વકર્મા કોને કહેવાય તો કે જેને ચણતર કામ કર્યું હોય, પછી કોઈ પણ મનુષ્ય હોય એને આપણે કડિયો કહીએ છીએ, પણ એની પૂજા તો કે વિશ્વકર્માના નામથી થાય. એને બોલાવીએ, એ કડિયાને બોલાવીએ, એના ઓજારો જેનાથી એને ચેણું હોય, સિમેન્ટના ઓજારો હોય એની પાસે, ચણતરના જે ઓજારો હોય, મશીનરીઓ હોય, તમે વિચાર તો કરો. બ્રાહ્મણોને એને બોલાવે, કડિયાને બોલાવે, ઓજારોને સાથે લઈને આવવાનું કહે, ત્યાં ઓજારની પૂજા કરવામાં આવે, ત્યાં એક કડિયાની પૂજા કરવામાં. સજીવ અને નિર્જીવ આ બંને વસ્તુની પૂજા છે. કારણ કે શાસ્ત્ર એમ કહે છે કે માત્ર સજીવમાં પરમાત્મા નથી, નિર્જીવમાં પણ પરમાત્મા છે. પરમાત્મા ક્યાં નથી સાહેબ, ઈશ્વર ક્યાં નથી. પણ આપણે આ પાયાનું જ્ઞાન ક્યાંથી યાદ રહેશે? કારણ કે જે જૂનું હતું એ વયું ગયું. એટલા માટે મારા અને તમારા જીવનમાં જે વસ્તુનો ઉપયોગ કરો ને એના ઋણ થવાની કોશિશ કરજો. કારણ કે આ એક જ અવતાર એવો છે કે ઋણમાંથી જીવાત્મા મુક્ત થઈ શકશે. એક મહાપુરુષોએ તો હદ કરી દીધી. અત્યાર સુધી તો બરાબર છે, પણ એક મહાપુરુષે એમ કીધું કે તમે જે ચાખડી પહેરી છે પગની અંદર, જે ચપ્પલ પહેર્યા છે ને એનું પણ ઋણ છે, એ કાઢો ને ત્યારે એને પણ નમસ્કાર કરજો. વિચાર તો કરો ક્યાં સુધી મહાપુરુષો બતાવે. કેટલું ઋણ આપણી ઉપર, ને આ ઋણમાંથી ક્યારે મુક્ત થશું આપણે? અને ઋણમાંથી મુક્ત થવા માટે મારે અને તમારે કોઈ વિધિ નથી, કોઈ પૂજા નથી, કોઈ ખર્ચો નથી, માત્ર ને માત્ર હૃદયથી વંદન છે. સવારથી સાંજ સુધી હે પરમાત્મા, મેં જેનું ઋણ રાખ્યું છે એના ઋણમાંથી મને મુક્ત કરજો. કાયેન વાચા મનક્ષેન્દ્રિયર્વા બુદ્ધિયાત્મનાવા પ્રકૃતિ સ્વભાવા. હે પરમાત્મા, આ કાયાથી, આ મનથી, આ વાણીથી, આ બુદ્ધિથી, આ 5 જ્ઞાનેન્દ્રિય, આ 5 કર્મેન્દ્રિય, 11મું મન અને આ પરમાત્માએ બનાવેલી પ્રકૃતિ, સજીવ અને નિર્જીવ દરેક, જેનું મેં ઋણ લીધું છે ને એ ઋણમાંથી મને મુક્ત કરો. કાયેન વાચા મનક્ષેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સ્વભાવા કરોમિ યદ યદ સકલમ પરસ્મે નારાયણાયેતિ સમર્પયા. હે ભગવાન નારાયણ, આજ સવારથી સાંજ સુધીનું કર્મ હું તમારા ચરણોમાં અર્પણ કરું છું. કારણ કે આ સૃષ્ટિ,
આ જગત એ તમારા થકી છે, તમને એકને હું નમસ્કાર કરીશ ને ભગવાન, તો હું દરેકના ઋણમાંથી મુક્ત થઈ જઈશ. કેવડી મોટી વાત બતાવી દીધી. વિષ્ણુમયમ જગત, આખું જગત છે ને તે વિષ્ણુમય છે. તમે ભગવાન નારાયણ ને ભગવાન વિષ્ણુને નમસ્કાર કરો ને એટલે તમે આખી આ સૃષ્ટિના ઋણમાંથી મુક્ત થાવ છો. તમે વિચાર કરો, ભગવાન નારાયણને નમસ્કાર કરવાથી, નારાયણાયેતિ સમર્પયામિ, મારું દરેક કર્મ પરમાત્મા તમને અર્પણ કરું છું. અને એટલા માટે જ મહાપુરુષોએ કીધું, આકાશાંતમ પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારઃ કેશવમ પ્રતિ ગચ્છતિ. અર્થ એવો બતાવ્યો, આકાશાંતમ પતિતમ તોયમ, આકાશમાંથી ઉતરેલું જલ જેને તોયમ કીધું છે, પાણીને તોયમ, વરસાદ છે ને એને તોયમ કહેવામાં આવે છે સંસ્કૃતની અંદર. આકાશમાંથી ઉતરેલું જલ એ પૃથ્વી ઉપર આવે, નાના નાના ખાબોચિયા ભરાય, નદીઓ ભરાય, મોટી મોટી નદીઓ ભરાય, પણ નાના ખાબોચિયા હોય તે સુકાઈ જાય, અને મોટી નદીઓ હોય, પ્રવાહિત નદીઓ, એ નદીઓનું જલ અંતે ક્યાં મળે તો કે સમુદ્રને મળે. ભલે વરસાદ ગમે ત્યાં વરસ્યો હોય, બધી જગ્યાએ નદીઓ છે, પણ દરેક નદીઓનું અંતે જલ, દરેક નદીઓ અંતે સમુદ્રને મળે છે. આકાશમાંથી ઉતરેલું જલ જે જગ્યાએ પડે છે ત્યાંથી સમુદ્રને મળે છે. એ મારા ને તમારા જીવનની અંદર જે કર્મ કરેલું છે એ કર્મ અંતે કેશવમ પ્રતિગૃહ્યતામ, પરમાત્માને અર્પણ થાય છે, ઈશ્વરને અર્પણ થાય છે. અને એટલા માટે સવારે, બપોરે ને સાંજે નારાયણાયેતિ સમર્પયામિ, મારે ને તમારે ભગવાનને આપણું કર્મ અર્પણ કરવું, જેથી ખાંડણિયાની, જેથી ઘંટલાની, જેથી પાણીયારાની પૂજા થઈ જાય, કરવાની જરૂર નથી સાહેબ. આ બહુ સરળ માર્ગ બતાવ્યો ભાગવતમાં. શું કામે બતાવ્યો ખબર છે? આ દયાળુ છે, દ્વારકા વાળો દયાળુ છે. તમે જુઓ, એને ખબર હતી કે કલિકાલના માણસની પાસે સમય નહીં હોય મારી પૂજા કરવાનો, એને સમય નહીં હોય મારી ભક્તિ કરવાનો. અને એટલા માટે આપણા મહાપુરુષોએ વ્યવસ્થા કરી. આપણા માટે કેવી વ્યવસ્થા? તો કે જ્યારે આપણા મહાપુરુષો હતા ને, એ 24 અક્ષરનો મંત્ર બોલતા. ગાયત્રી મંત્ર 24 અક્ષર છે એના, એ 24 અક્ષરનો મંત્ર બોલતા. એટલે મહાપુરુષોને એમ થયું કે ભાઈ કલિકાલ આવશે, કળિયુગ, ફાસ્ટ યુગ, સમય નહીં હોય, એટલું બધું ભૌતિકતા, એટલી બધી ભાગમદોડ, કે આ 24 અક્ષરનો મંત્ર બોલશે, એક માળા કરશે તો 10 મિનિટનો ટાઈમ વયો જશે. એક કામ કરીએ, ગાયત્રી મંત્ર છે ને 24 અક્ષરના છે, એના અડધા કરી નાખીએ. એટલે 24 માંથી 12 કરી નાખ્યા. 12 અક્ષર, 12 અક્ષર મંત્ર, ઓમ નમો ભગવતે વાસુદેવ. શું કામે? આપણને સમય ન લાગે ભગવાનની પૂજા કરવા માટે. એટલા માટે આપણા મહાપુરુષોએ 24 માંથી 12 કર્યા. થોડોક સમય આગળ વધ્યો, ઋષિઓએ જોયું, ઓહો, આ માણસ તો જો 12 અક્ષર બોલી શકે એટલો સમય નથી, એટલો દોડે છે સંપત્તિ કમાવા માટે. હવે શું કરવું? તો કે માણસને હજી હળવો કરી દઈએ, 12 અક્ષર બોલતા વાર લાગશે, આપણે 5 અક્ષરનો મંત્ર બનાવીએ. શિવ પંચાક્ષર મંત્ર બનાવ્યો, ઓમ નમઃ શિવાય, 5 અક્ષર, પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય. થોડોક સમય આગળ વધ્યો, ફાસ્ટ યુગ આવ્યો, જે અત્યારે યુગ ચાલે છે. માણસની પાસે સમય નથી કોઈ પણ કર્મ કરવાનું, બસ કામ, કામ અને કામ. મહાપુરુષોએ વિચાર્યું, આ 5 અક્ષર બોલશે ને તો આ માણાને વાર લાગશે. આ જીવાતમાં છે ને 5 અક્ષર બોલવાનો સમય નહીં રહે, માળા કરવાનો સમય નહીં રહે. 24 માંથી 12 કર્યા, 12 માંથી 5 કર્યા, અને 5 માંથી છેલ્લે 2 કર્યા. રામ નામનો મંત્ર આપ્યો, જે જીવાતમાં બોલે એનો ઉદ્ધાર થઈ જાય. પણ છે સમય આપણને? તમારા હૃદયને પૂછો, કેટલી વાર તમે 24 કલાકમાં રામ બોલો? કેટલી વાર તમે ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલો 24 કલાકમાં? કેટલી વાર તમે ગાયત્રી મંત્ર બોલો 24 કલાકમાં? તમે તમારા હૃદયને પૂછો. આપણે આપણને જ પ્રશ્ન પૂછવો છે, આપણે બીજા કોઈ નથી પૂછવું. સાહેબ આટલો દયાળુ, અને છતાં પણ એમ કહે કે કદાચ જીવાત્મા કાંઈ નહીં કરે ને, માત્ર ને માત્ર પોતાનું કરેલું કર્મ મારા ચરણોમાં અર્પણ કરશે. અને એટલા માટે એક સુંદર મજાનો શ્લોક બતાવ્યો છે, પાપોહમ પાપ કર્માહમ પાપાત્મા પાપ સંભવઃ ત્રાહી મામ પુંડરીકાક્ષ સર્વ પાપ હરોહરી. વિચાર તો કરો, ભગવાને મને તમને બંધનમાંથી મુક્ત કરી દીધા, અને બંધનમાંથી મુક્ત કરે એ જ પરમાત્મા, એ જ ભાગવત. જે ધર્મ તમને બંધનમાં રાખે એ ધર્મ નથી, જે ભગવાન તમને બંધનમાં રાખે એ ભગવાન પૂજનીય નથી.
ભક્તિ છે એ બંધનયુક્ત ભક્તિ નથી. પાપોહમ પાપ કર્માહમ અર્થ એવો થયો કે ભગવાન હું પાપી છું. ભગવાનને કહેવાનું છે હું પાપી છું, પાપ કરતો આવ્યો છું. ભગવાન સંભવ છે હજી પણ આ દેહથી પાપ થવાના છે ને. આપણે એક એક ક્ષણે પાપ કરીએ છીએ. જ્યાં સુધી આપણી આયુષ્ય છે ત્યાં સુધી પાપ થવાના છે. પાપોહમ પાપ કર્માહમ પાપાત્મા પાપ સંભવ. હજી પણ સંભવ છે કે આ દેહથી પાપ થશે. પણ અંતે એમ કીધું કે હે ભગવાન પાપોહમ પાપ કર્માહમ પાપાત્મા પાપ સંભવમ ત્રાહી મામ પુંડરીકાક્ષ સર્વ પાપ હરો હરિ. હે ભગવાન પુંડરીકાક્ષ, અમે તમારા સ્મરણ કરીએ, તમારા શરણે આવીએ ને તો દરેક પાપમાંથી અમને મુક્ત કરી દો છો. અસંખ્ય પાપમાંથી. અમારા જેવું કોઈ પાપી નથી, તમારા જેવું કોઈ ક્ષમાવાન નથી. ડગલે ને પગલે આપણે પાપ કરીએ અને ડગલે ને પગલે ભગવાન આપણને માફ કરે. આવી દયા કરે છે આપણી ઉપર. એવા પરમાત્મા ભગવાન સૂર્યનારાયણના કહેવાથી અહીંયા ગૌકર્ણ મહારાજે પોતાના ગામની અંદર ભાગવત કથા કરી છે. 7 ગાંઠ એનો વાસ રાખ્યો. ભાગવતમાં એમ લખ્યું છે એક એક દિવસ પૂરા થયા એક એક ગાંઠ ફાટી. 7મે દિવસે 7 ગાંઠ તૂટી ગઈ અને ધુંધુકારી પ્રેત છે એ દિવ્ય પુરુષે પ્રગટ થયો. ભાગવતજીની પરિક્રમા કરી અને ભગવાનના પાર્ષદો વિમાન લઈ આવ્યા અને તેને મુક્તિ આપી. તો હવે ગૌકર્ણ મહારાજ કથા કરે અને 7 ગાંઠ તૂટે અને આપણે કથા કરીએ તો 7 ગાંઠ કેમ ન તૂટે? તૂટવી જ જોઈએ. શું કામે ન તૂટે? પણ આપણી નહીં તૂટે. કારણ કે આ ગાંઠને આપણે સમજી નથી શકાય એટલામાં. ત્યાં કઈ વાસ ફાઈટો નહોતો, પણ 7 ગાંઠ એટલે ભાગવત છે ને એ ગૂઢ રહસ્ય છે. આધ્યાત્મિક અર્થની અંદર બતાવ્યું છે કે મારા અને તમારા હૃદયમાં રહેલી 7 ગાંઠ, જેને આપણે ઓળખીએ છીએ કામ, ક્રોધ, લોભ, મોહ, મચ્છર, અવિદ્યા, અહંકાર, રાગ, દ્વેષ, આ મારી તમારી હૃદયની અંદર રહેલી ગાંઠો છે. સાહેબ, જ્યાં સુધી નહીં તૂટે ને ત્યાં સુધી મારે ને તમારે પ્રેતયોનીમાં જ ભટકવાનું છે. ત્યાં સુધી ભગવાનના પાર્ષદો મને તમને લેવા નહીં આવે. જ્યારે 7 ગાંઠો તૂટી જશે ને, કામમાંથી મુક્ત થઈએ, ક્રોધમાંથી મુક્ત થઈએ, લોભમાંથી મુક્ત થઈએ, ભગવાન મને ને તેમને લેવા આવશે અંત સમયે. આ એ કથા છે. પણ કોઈ એમ કહે કે અમે કામને માર્યો છે તો એ ખોટું છે. કોઈ એમ કહે અમે રાગને માર્યો છે, દ્વેષને માર્યો, એ વાત ખોટી છે. કામ, ક્રોધ, લોભ છે ને એને મારવાના નથી, એને નાથવાના છે. અને એટલા માટે જ ભગવાન કૃષ્ણએ ભાગવતમાં 10મા સ્કંદની અંદર એક લીલા કરી છે. કાલી નાગને નાથવો છે. કાલિયો એટલે મારી તમારી ઇન્દ્રિયો છે, કાલી નાગ નથી. આધ્યાત્મિક અર્થની અંદર એનું દમન કરવાની વાત છે, એની ઉપર વિજય મેળવવાની વાત છે. મારા અને તમારા સંસારની અંદર જે કાંઈ વાસનાઓ છે, જે કાંઈ ઈચ્છાઓ છે એ પૂરી થઈ શકે તેમ નથી, પણ એમાં સંતોષ માનવાની વાત છે. જે ભગવાનથી આપ્યું છે એમાં અમને સંતોષ છે. આ તમારો ઈચ્છાઓ ઉપર વિજય છે. સંતોષ એ વિજય છે. જે જીવાત્માને સંતોષ થઈ ગયો, એના જીવનથી, એના ધનથી, એના સંપત્તિથી, એના કુટુંબ પરિવારથી એને વિજય મળી ગયો અને એને પરમાત્માની પ્રાપ્તિ થઈ ગઈ. અને બધું મળવા છતાં, દરેક વસ્તુની પ્રાપ્તિ હોવા છતાં પણ અસંતોષ છે, તો મારે ને તમારે પ્રેતયોનીમાં ભટકવાનું છે કાયમ માટે. એટલા માટે અહીંયા ભાગવત કથા દ્વારા ગૌકર્ણ મહારાજને મુક્તિ કરાવી ધુંધુકારીને, અને એક શ્લોકની અંદર બતાવ્યું કે ભાગવત કથા કેવી છે. 5મા અધ્યાયની અંદર 53મો જે શ્લોક છે, ભાગવત કથા શું છે? ગૌકર્ણ મહારાજ બોલે છે, ધન્ય ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની સપ્તાહોપી તથા ધન્ય
लोक फलप्रदः ધન્ય ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. આ ભાગવતની વાર્તા કેવી છે તો કે પ્રેત પીડા વિનાશિની છે. આપણે સમજી ગયા કે કથા આપણને પ્રેત યોનિમાંથી કેમ મુક્ત કરે. અને છેલ્લે બતાવ્યું પરમાત્માના પદની પ્રાપ્તિ કરાવનારી આ કથા છે. પણ ક્યારે મારા અને તમારા હૃદયની અંદર રહેલી 7 ગાંઠો તૂટે ત્યારે આ સાબિત થાય છે. સુતજી મહારાજે 88,000 ઋષિઓને મહાત્મ્યના 5 અધ્યાય બતાવી. 6ઠા અધ્યાયનો પ્રારંભ કરતા આત્મદેવનું દૃષ્ટાંત, ગૌકર્ણ મહારાજનું દૃષ્ટાંત અને ધુંધુકારીનું દૃષ્ટાંત આધ્યાત્મિક અર્થ સાથે આપણે સમજી ગયા. 5 અધ્યાયને વિરામ મળે, 6ઠા અધ્યાયનો પ્રારંભ થાય. 6ઠ્ઠો અધ્યાય, પ્રથમ શ્લોક. કુમારા ઉચુઃ અથ તે સંપ્રવક્ષ્યામઃ સપ્તાહ શ્રવણે વિધિમ સહાયૈર વસુભિશ્ચૈવ પ્રાયઃ સાધ્યો વિધિ સ્મૃતઃ. 7 ગાંઠ તૂટી ગઈ 5 અધ્યાય સાંભળીને. હવે 6ઠ્ઠો અધ્યાય, અધિકારી બની ગયા તમે કથા શ્રવણના. જેની 7 ગાંઠો તૂટે એને કથાનો અધિકાર મળી ગયો. પણ હવે કથાની અંદર બેસી ગયા, કથાનો અધિકાર પ્રાપ્ત થઈ ગયો. પણ કથા કેવી રીતે કરવી, ભાગવત કથા કેવી રીતે કરવી, કયા મહિનામાં કરવી, કથાનો વિધિ એટલે મહાત્મ્યનો 6ઠ્ઠો અધ્યાય જેનું નામ બતાવ્યું છે કથાનો વિધિ. તો પહેલા શ્લોકની અંદર કથાનો વિધિ બતાવ્યો અને અહીંયા 3જા શ્લોકની અંદર કયા કયા મહિનાની અંદર કથા થાય એનો મહિમા ગાયો. 3જો શ્લોક મહાત્મ્યનો. નભસ્ય હસ્વિનોર્જા ચ માર્ગશીર્ષ શુચિર્નભઃ એતે માસઃ કથારંભે શ્રોતॄણામ મોક્ષસૂચક. આટલા મહિનાની અંદર કથા શ્રવણ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. કેટલા મહિના બતાવ્યા? આસો મહિનો, હમણાં જ ગયો આસો મહિનો. ત્યાર પછી કારતક મહિનો, અત્યારે જે ચાલે છે તે કારતક મહિનો ચાલે છે. આસો મહિનો, કારતક મહિનો, માક્ષર મહિનો અને અષાઢ અને શ્રાવણ, આ 6 મહિના શ્રોતાઓને મોક્ષ આપવા વાળા છે. અને હવે વક્તા, તમે જે કથા કરો છો એ કથાના વક્તા કેવા હોવા જોઈએ એના માટે મહાપુરુષોએ એક શ્લોક બતાવ્યો છે. કથાની વિધિ જોઈ 1 શ્લોકની અંદર 6 મહિના બતાવ્યા. આસો મહિનો, કારતક મહિનો. આપણે ભાગ્યશાળી છીએ, આપણે કારતક મહિનામાં કથા સાંભળીએ છીએ. અષાઢ મહિનો, શ્રાવણ મહિનો, માક્ષર મહિનો, આ 6 મહિના એવા છે, ભાગવત કહે છે કે જેમાં કથા શ્રવણ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આમ તો દિને દિને દરરોજ ને દરરોજ સદા સેવ્યા પણ 6 મહિના વિશેષ બતાવ્યા. હવે કથા કરવી છે તો એના માટે વક્તા જોઈએ. પણ એ વક્તા કેવા હોય? 1 શ્લોકની અંદર તેનું વર્ણન બતાવ્યું છે. 20મો શ્લોક છે 6ઠ્ઠા અધ્યાયનો. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યો નિષ્કૃત. વિરક્તો વૈષ્ણવો વિપ્રો. આ શ્લોકની અંદર બતાવ્યું વક્તાના લક્ષણો, વક્તા કેવા હોય. વિરક્ત હોય, વિરક્ત શાંત, શાંતિથી તમને કથા શ્રવણ કરાવી શકે એવા વક્તા વિરક્તો. વિશિષ્ટ પ્રકારે જેની
બોલો ગણપતિ બાપાની, ગણપતિ બાપાની, વિશ્વકર્મા દાદાની, બોલો કુળદેવી માતની. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं मम देव देव. रस से भरेली राधा लागे, राधा रानी लागे, पानी लागे. जय हो. जमुना जी तो कारी कारी, राधा गोरी गोरी. जमुना जी तो कारी कारी, राधा गोरी गोरी. वृंदावन में धूम मचावे बरसाने की छोरी. वृंदावन में धूम मचावे बरसाने की छोरी. ब्रज धाम राधा जी की राजधानी लागे, राजधानी लागे. मने प्यारो जमुना जी नो पानी लागे. ओ मीठे रस से भरेली राधा रानी लागे, राधा रानी लागे. मने प्यारो यमुना जी नो पानी लागे. मुरली में तेरे सुमरे बारंबार. कान्हा मुरली में तेरे सुमरे बारंबार. कोटिल रूप धरे मनमोहक कोई ना पामे पार. कोटिल रूप धरे मनमोहक कोई ना पामे पार. रूप रंग की छबेली पटरानी लागे, पटरानी लागे. मने क्यारो जमुना जी नो पानी लागे. वो मीठे रस से भरेली राधा रानी लागे, राधा रानी लागे. मने क्यारो जमुना जी नो पानी लागे. राधे राधे. एक डाक डमरू वागे ने शिव तांडव नाचे.
नाचे शिव तांडव नाचे मने वालो वालो शिवजी नु नाम लागे डाग डमरू वागे बोलो तांडव नाचे बोलो तांडव नाचे मने वालो वालो शिवजी नु नाम लागे। भाले त्रिगुण चंद्र हाथ में शोभे छे त्रिशूल भाले त्रिगुण चंद्र हाथ में शोभे छे त्रिशूल काने कुंडल गळे सरपो पहर्या छे अद्भुत काने कुंडल पहरे सरपो पहर्या छे अनमोल शिवजी तांडव नाचे रे 14 ब्रह्मांड नाचे 14 ब्रह्मांड गाजे मने कालो वालो थोड़ा तारो नाम लागे डाग डमरू वागे शिव तांडव नाचे शिव तांडव नाचे मने वालो वालो थोड़ा तारो नाम लागे। गाड़े सौ संगीत गाजे संत गुंजी गाजे मने वालो वालो थोड़ा तारू नाम लागे राग डमरू वागे ने शिव तांडव नाचे शिव तांडव नाचे मने वालो वालो थोड़ा तारू नाम लागे। अरे गाओ गाओ प्रेम से गाओ 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 प्रेम से गाओ भाइयों गाओ बहनों गाओ अरे भाइयों गाओ बहनों गाओ भाइयों गाओ बहनों सब मिलकर गाओ आज हरिओम नमः शिवाय मिलकर गाओ आज हरिओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम 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 नमः शिवाय। अरे गाओ गाओ दिल से गाओ 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 दिल से गाओ भाइयों गाओ बहनों गाओ भाइयों गाओ बहनों सब मिलकर गाओ आज हरि ओम नमः शिवाय सब मिलकर गाओ आज हरि ओम नमः शिवाय सब मिलकर गाओ